હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, આજે ગણિતના લેક્ચરમાં આપણે પેપરની તૈયારી કરવાની છે. એટલે કે ગણિતના લેક્ચરમાં આપણે પેપરમાં તમારે આવવાનું છે તે ધીમે ધીમે આપણે એમાંથી શીખશું. બરાબર છે? કોર્સ તમને અપાઈ ગયો છે. આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, ચડતો અંક સામે શબ્દમાં, શબ્દ સામે અંકમાં, નાની સંખ્યા ઉપર ચોકડી, મોટી સંખ્યા ઉપર વર્તુળ, અને સંખ્યા બનાવો અને સંખ્યા છૂટી પાડો. આ 9 લેસન તમારે પેપરમાં પૂછાયેલા છે. બરાબર છે? તો તમને એનો કોર્સ મળી ગયો છે ગણિતના પેપરનો. તો તમારે એ પ્રમાણે ધીમે ધીમે આપણે થોડું થોડું લેસન શીખીશું. આજના આપણે આ લેક્ચરમાં આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, અંક સામે શબ્દમાં અને શબ્દ સામે અંકમાં, આ લેસન આટલું શીખવાનું છે. પણ કેવી રીતે શીખશું કે જે આપણને ભૂલાય જ નહીં. બરાબર છે? તમને બધું લેસન આવડે છે, તમને ખબર જ છે કે આ બધો છે તે કેજીનો કોર્સ છે. શું કામ? કે આપણું પહેલું પેપર છે એટલા માટે. તો પહેલા પેપરમાં તમારે આ પ્રમાણે લખવાનું અને ભણવાનું છે. બરાબર છે? અંક સામે શબ્દમાં, શબ્દ સામે અંકમાં જો એકડા આવડશે તો આવડશે. તમે બધા હોશિયાર છો, કરો છો ને બધા મારી સાથે લેસન? બરાબર? તો ચાલો આપણે ધીમે ધીમે હવે આ લેસન ભણીએ. ચાલો, નોટમાં વચ્ચોવચ એક ઊભો લીટો પાડી દો આ રીતે. બરાબર થઈ ગયું? પછી સૂચના લખો. આગળની સંખ્યા, આગળની સંખ્યા એટલે કે આગળની સંખ્યા આપણે લખવાની છે. બરાબર? ચાલો લખો. ખાલી જગ્યા 5, 6 લખ્યું. ખાલી જગ્યા 5, 6. ચાલો, 6 પહેલાં 5 આવે. 5 પહેલાં કેટલા આવે? 5 પહેલાં કેટલા આવે? 5 હોય, 5ની પહેલાં કેટલા આવે? 4. 4 કેમ લખશું? આવડે છે ને લખતા? ચોગડે 4. 5 પહેલાં 4 આવે. 4, 5, 6. બરાબર? ખાલી જગ્યા 14, 15. 15 પહેલાં 14 આવે. 14 પહેલાં કેટલા આવે? 14ની પહેલાં કેટલા આવે? તો કે 14 પહેલાં 13 આવે. 13, 14, 15. 13, 14, 15. ખાલી જગ્યા 36, 37. 37 પહેલાં 36 આવે. 36 પહેલાં કેટલા આવે? 36 છે એની પહેલાં કેટલા આવે? ત્રગડે પાંચડે 35. 36 પહેલાં 35 આવે. 35, 36, 37. ખાલી જગ્યા 41, 42. 42 પહેલાં 41 આવે. 41 પહેલાં કેટલા આવે? જો આવી ખાલી જગ્યા હોય ને એમાં તમારા જેવા નાના નાના છોકરાઓ બહુ ભૂલ કરે. તો તમે અહીંયા શું લખી નાખશો? વ્યવસ્થિત રીતે વિચારીને જવાબ લખો. 42 છે, 42ની પહેલાં 41. 41ની પહેલાં કેટલા આવે? 40. કેટલા આવે? 40. અથવા આમ પણ પૂછાય, ખાલી જગ્યા અહીંયા આપેલી હોય. બરાબર છે? ખાલી જગ્યા 40, 41. તો તમે શું કરો? 41 પહેલાં 40. 40ની પહેલાં કેટલા આવે? તો તમને આવડે છે. 40ની પહેલાં આવે ત્રગડે નવડે 39. બરાબર?
40 41 42 આમ થશે. ઓમાં કેમ થશે? 39 40 41 બરાબર છે. પણ આમ આપેલું હોય તો, અહીંયા આગળ ખાલી જગ્યા આપી હોય તો 42 પહેલાં 41 આવે, 41 પહેલાં કેટલા આવે? 41 પહેલાં 40 આવે, 40 41 42 પછી ખાલી જગ્યા 28 29 પહેલાં 28 આવે, 28 પહેલાં કેટલા આવે? 28ની પહેલાં કેટલા આવે? બગડે સાતડે 27. 28ની પહેલાં કેટલા આવ્યા? 27. 27 28 29. સમજો. આગળની સંખ્યા ફરીથી કરાવું છું. વ્યવસ્થિત રીતે કરો કે જેથી ગણિતના પેપરમાં 25માંથી 25 માર્ક આવે. ખાલી જગ્યા 5 6 6 પહેલાં 5 આવે, 5 પહેલાં કેટલા આવે? 5 પહેલાં 4 આવે, 4 5 6 ખાલી જગ્યા તે 14 15 15 પહેલાં 14 આવે, 14 પહેલાં કેટલા આવે? 14 પહેલાં 13 આવે, 13 કેમ થાય? એકડે તગડે 13, 13 14 15 ખાલી જગ્યા 36 37 37 પહેલાં 36 આવે, 36 પહેલાં કેટલા આવે? 36 પહેલાં 35 આવે, 35 36 37 ખાલી જગ્યા 41 42 42 પહેલાં 41 આવે, 41 પહેલાં કેટલા આવે? 41 પહેલાં 40 આવે, 40 41 42 થઈ ગયું. ખાલી જગ્યા 28 29 પહેલાં 28 આવે, 28 પહેલાં કેટલા આવે? 28 પહેલાં 27 આવે, 27 28 29. ચલો થઈ ગયું. બધાને વ્યવસ્થિત રીતે જોઈ લો અને લખી નાખો. ચાલો હવે છે પાછળની સંખ્યા. આગળની કરી, હવે પાછળની સંખ્યા. ચલો સૂચના લખો. પાછળની સંખ્યા લખો. ચાલો 8 9 ખાલી જગ્યા 8 9 ખાલી જગ્યા 8 પછી 9 આવે, 9 પછી કેટલા આવે? 9 પછી કેટલા આવે? 10. 8 9 10 13 14 ખાલી જગ્યા 13 પછી 14 આવે, 14 પછી કેટલા આવે? 14 પછી કેટલા આવે? કેટલા આવે? 15. 15 કેમ થાય? એકડે પાંચડે 15. 13 પછી 14 આવે, 14 પછી કેટલા આવે? 14 પછી 15 આવે, 13 14 15 પછી 21 22 ખાલી જગ્યા 21 પછી 22 આવે, 22 પછી કેટલા આવે? બે બગડા 22 હોય એના પછી કેટલા આવે? બગડે ત્રગડે 23. 22 પછી 23 આવે, 22 21 22 23 થઈ ગયું. 58 59 ખાલી જગ્યા 58 પછી 59 આવે, 59 પછી કેટલા આવે? 59 પછી આવે છગડે મીંડે 60. 58 59 60
પછી 83 84 ખાલી જગ્યા 83 પછી 84 આવે 84 પછી કેટલા આવે 84 પછી કેટલા આવે 85 85 કેમ થશે 8 5 85 83 84 85 થઈ ગયું ચાલો ફળાકે જોઈ જઈએ આપણે 8 9 ખાલી જગ્યા 8 પછી 9 આવે 9 પછી કેટલા આવે 9 પછી 10 8 9 10 13 14 ખાલી જગ્યા 13 પછી 14 આવે 14 પછી કેટલા આવે 14 પછી 15 13 14 15 21 22 ખાલી જગ્યા 21 પછી 22 આવે 22 પછી કેટલા આવે 22 પછી 23 આવે 21 22 23 58 59 ખાલી જગ્યા 58 પછી 59 આવે 59 પછી કેટલા આવે 59 પછી 60 આવે 58 59 60 83 84 ખાલી જગ્યા 83 પછી 84 આવે 84 પછી કેટલા આવે 84 પછી 85 આવે 83 84 85 ચલો થઈ ગયું જોઈ લ્યો પાછળની સંખ્યા ચલો હવે છે વચ્ચેની સંખ્યા 6 ખાલી જગ્યા 8 6 ખાલી જગ્યા 8 વચ્ચેની સંખ્યા 6 પછી કેટલા આવે તો કે 6 પછી 7 6 પછી કેટલા આવે 6 પછી 7 આવે 6 7 8 72 ખાલી જગ્યા 74 72 પછી કેટલા આવે 72 પછી 73 આવે 73 કેમ થાય 73 સાતડે ત્રગડે 73 72 73 74 66 ખાલી જગ્યા 68 66 પછી કેટલા આવે 66 પછી કેટલા આવે 67 67 કેમ થાય 6 7 67 66 67 68 91 ખાલી જગ્યા 93 91 પછી કેટલા આવે 9 1 91 હોય એના પછી કેટલા આવે 9 બગડે 92 91 92 93 91 પછી 92 પછી 93 80 ખાલી જગ્યા 81 80 પછી કેટલા આવે 80 પછી કેટલા આવે 8 મીંડે 80 છે પછી કેટલા આવે 8 1 81 80 81 82 ચાલો જોઈ લ્યો પછી સમજાવી દઉં ફરીથી થઈ ગયું ચાલો હવે 6 ખાલી જગ્યા 8 6 પછી કેટલા આવે 6 પછી 7 આવે 6 7 8 72 ખાલી જગ્યા 74 72 પછી કેટલા આવે 72 પછી 73 આવે 72 73 74 ખાલી જગ્યા 68 66 પછી કેટલા આવે 66 67 68 91 ખાલી જગ્યા 93 91 પછી કેટલા આવે 91 પછી 92 92 કેમ થશે 9 બગડે 92 91 92 93 80 ખાલી જગ્યા 82 80 પછી કેટલા આવે
80 પછી 81 આવે, 80 81 82। ચાલો જોઈ લો। પછી અંક સામે શબ્દમાં લખવાનું છે। ચલો અંક આપેલા છે, શબ્દમાં કેમ લખશું? 15 બરાબર ખાલી જગ્યા। 15 ને શબ્દમાં લખો। 15 ને શબ્દમાં કેમ લખશું? પની માથે મીંડું, 15 ને કઈ નહીં, ર ને કઈ નહીં, ર 15। 9 બરાબર ખાલી જગ્યા। 9 ને શબ્દમાં કેમ લખાય? ન ને કઈ નહીં, ન વન ને કઈ નહીં, વ 9। 62 બરાબર ખાલી જગ્યા। 62 ને શબ્દમાં કેમ લખાય? બંને કાનો બા, સ ને કઈ નહીં, સ ઠ ને કઈ નહીં, ઠ 62। 45 બરાબર ખાલી જગ્યા। 45 ને શબ્દમાં કેમ લખાય? પન્ને હસવઈ પી, સન્ને તા જોડો, અડ ને દીર્ઘઈ અડી, સન્ને કઈ નહીં, સ 45। 82 બરાબર ખાલી જગ્યા। 82 ને શબ્દમાં કેમ લખાય? બ અડધો યાની માથે મીંડું, યામ શન્ને દીર્ઘઈ શી 82। ચલો ફરીથી જોઈ લઈએ અંક સામે શબ્દમાં। 15 બરાબર ખાલી જગ્યા। 15 ને શબ્દમાં કેમ લખાય? પની માથે મીંડું, 15 ને કઈ નહીં, દ ર ને કઈ નહીં, ર 15। 9 બરાબર ખાલી જગ્યા। 9 ને શબ્દમાં કેમ લખાય? ન ને કઈ નહીં, ન વન ને કઈ નહીં, વ 9। 62 બરાબર ખાલી જગ્યા। 62 ને શબ્દમાં કેમ લખાય? બંને કાનો બા, સ ને કઈ નહીં, સ ઠ ને કઈ નહીં, ઠ 62। 45 બરાબર ખાલી જગ્યા। 45 ને શબ્દમાં કેમ લખાય? પને હસવઈ પી, સને તા જોડો, અડ ને દીર્ઘઈ અડી, સ ને કઈ નહીં, સ 45। 82 બરાબર ખાલી જગ્યા। 82 ને શબ્દમાં કેમ લખાય? બ અડધો યાની માથે મીંડું, યામ શન્ને દીર્ઘઈ સી 82। ચલો જોઈ લ્યો, લખી નાખો। ચલો પછી છે શબ્દ સામે અંકમાં। શબ્દમાં લખેલું છે, આટલામાં આપેલું છે, એની સામે આપણે અંકમાં કેમ લખાય તે લખવાનું છે। અને એક માત્ર એ, કને કઈ નહીં, ક વન્ને દીર્ઘઈ વી, સને કઈ નહીં, સ 21 બરાબર ખાલી જગ્યા। 21 ને અંકમાં કેમ લખાય? બગડે એકડે 21, બગડે એકડે 21। બંને એક માત્ર બે, 2 ને અંકમાં કેમ લખાય? બગડે 2। પાની માથે મીંડું, 5 3 ને દીર્ઘઈ 30, સ ને કઈ નહીં, સ 35 બરાબર ખાલી જગ્યા। 35 ને અંકમાં કેમ લખાય? કેમ લખશું 35 ને? તગડે પાંચડે 35, કેમ થશે? રગડે પાંચડે 35।
પછી પન્ની માથે મીંડું પાંચ, ચન્ને કાનો માત્ર ચો, તન્ને એક માત્ર તે, રને કંઈ નહીં ર. 75 બરાબર ખાલી જગ્યા. 75 ને અંકમાં કેમ લખાય? 7 5 75. अन्ने कहीं नहीं अ, डन्ने कहीं नहीं ड, सन्ने कहीं नहीं स, ठने कहीं नहीं ठ. 68 बराबर खाली जग्या. 68 ने अंक में केम लखाय? केम लखशु 68 ने अंक में? केम थशे 68? छगड़े आठड़े 68. फटाफट जोई लो. अंक सामे शब्द में थई गयुं छे. हवे शब्द सामे अंक में लखवानुं छे. 21 अन्ने एक मात्र एक, कने कहीं नहीं क, वन्ने दीर्घायवी, सन्ने कहीं नहीं स. 21 केम थशे? बगड़े एकड़े 21. बन्ने एक मात्र बे, बे केम थशे? बगड़े बे. पानी माथे मींडू पान, त्रणने दीर्घायत्री, सने कहीं नहीं स. 35 केम थशे? तगड़े पांचड़े 35. पनी माथे मींडू पान, चन्ने कानो मात्र चो, तन्ने एक मात्र ते, रने कहीं नहीं र. 75 75 केम थशे? 7 5 75. अन्ने कहीं नहीं अ, डन्ने कहीं नहीं ड, सन्ने कहीं नहीं स, ठने कहीं नहीं ठ. 68 बराबर खाली जग्या. 68 केम थशे? छगड़े आठड़े 68. तो हवे पछीना गणितना नेक्स्ट लेक्चर में आपणे संख्या बनावो, संख्या छूटी पाड़ो. नानी संख्या उपर ચોકડી અને મોટી સંખ્યાએ વર્તુળ, આ લેસન લેવાનું છે. બરાબર છે? તો વ્યવસ્થિત રીતે ગણિતના લેક્ચરમાં આ તૈયારી કરી લેજો. બરાબર છે? આમાંથી તમને હું થોડું વચ્ચે વચ્ચે કરાવતી રહીશ. એટલે પેપરનું શનિવાર આવે તમારે ત્યાં સુધીમાં તમારે કમ્પ્લીટ થઈ જાય. બરાબર? તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય.